માં આવેલી શ્રદ્ધા પાર્ક મેઇન રોડ ઉપર છેલ્લા 8 દિવસથી પાણીના લાઇનનો ખાડો આપણી સમક્ષ જુઓ. રાજકોટ મહાનગરપાલિકાને રજૂઆત કરવામાં આવેલ છે. માન્ય શ્રી મકવાણા સાહેબને અને 4 કોર્પોરેટરશ્રીને છેલ્લા આ સ્થિતિ 8 દિવસથી છે. તો 18 નંબર વોર્ડમાં અન્ય સોસાયટી ભવનાથનગર, પારસ, સુખરામ, શ્રદ્ધા મેઇન રોડ, ગોપના, રજત સમગ્ર વિસ્તારમાં પાણીના પ્રશ્નની ઠેક ઠેકાણે લાઈન તોડવામાં આવી છે. તો આ ભાજપનું તંત્ર જુઓ અને આ રાજકોટના મ્યુનિસિપાલિટીના કોર્પોરેશનશ્રી જુઓ, આપણી સમક્ષ જુઓ. અત્યારે આખા વોર્ડ નંબર 18 વોર્ડ નંબરની અંદર અન્ય ખાડા ભરેલ છે. તો મારી વિનંતી છે મ્યુનિસિપાલિટી કમિશનરને અને અધિકારીને વહેલી તકે આજની તારીખમાં વહેલી તકે ખાડો બુરાવે. મંગળવારે કે બુધવારે વોર્ડ નંબર 18 બેનો રોડ ઉપર ઉતરી જલદ આંદોલન કરવામાં આવશે. હું સોશિયલ મીડિયાના માર્ગદર્શક અપીલ કરું છું. એક વ્યક્તિ જ્યાં વિડીયો જોતો હોય એક વ્યક્તિને શેર કરજો. રાજકોટના નાગરિક તરીકે અને વિસ્તારના આગેવાન તરીકે નરેશભાઈ ગઢવી અપીલ કરું છું કે 18 વોર્ડની અંદર વોર્ડ નંબર 18 વિધાનસભા સીતર બાપા સીતર ચોકની અંદર જોવા ખાડાના દ્રશ્ય. એવી રીતે અન્ય જગ્યાએ એવી રીતે પાણીના પ્રોબ્લેમ છે. અનિયમિત પાણી આપે છે અને ઠેક ઠેકાણે ભૂગર્ભ લાઈન તૂટેલ છે અને પાણીની લાઈન તૂટેલ છે. આ તંત્ર બેરું ભાજપની બેરી સરકારને જગાડવા માટે આ મારો આયોજન છે રાજકોટની જનતાને કે વહેલી તકે રાજકોટ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનને વિનંતી કે જલ્દી વહેલી તકે કામ પૂરી થાય.